ડોક્ટર જ્યોતિ પંડ્યા બાદ વડોદરાના વધુ એક મહિલા કાર્યકર જાહેરમાં આવ્યા પક્ષના હોદ્દેદારો સામે આક્રોશ। વડોદરા ભાજપમાં સાંસદને ત્રીજી ટર્મમાં રિપીટ કર્યા બાદ પૂર્વ મેયર ડોક્ટર જ્યોતિ પંડ્યાએ જાહેરમાં કરેલા વિરોધ બાદ ભાજપ સાથે લાંબા સમયથી જોડાયેલા અને વાઘોડિયા તાલુકાના પ્રભારી તરીકે એક સપ્તાહમાં જ હોદ્દો છીનવી લેતા ભારતીબેન ભાનવડિયા બહાર આવ્યા છે અને રોષ ઠાલવ્યો હતો। મીડિયા સામે આવેલા ભારતીબેને કહ્યું છે કે હું બરોડા સેન્ટ્રલ બેંકનો વહીવટ કરતી હોવાનો આક્ષેપ સહકારી આગેવાનો દ્વારા કરવામાં આવ્યા હતા અને પ્રદેશ પ્રમુખ સુધી વાત પહોંચી હતી। જિલ્લા ભાજપ પ્રમુખ સતીશ નિસાડિયાએ પણ તેમાં ભૂમિકા ભજવી હતી। મારે કોઈ હોદ્દો જોઈતો નથી, પરંતુ એક મહિલા તરીકે મારી ઇજ્જત ઉછાળી તેનું મને દુઃખ છે। તેમણે એમ પણ કહ્યું હતું કે સેન્ટ્રલ બેંકનો વહીવટ બદલાયો, તેમાં ભરતી કૌભાંડ સામેલ છે, તેની તપાસ થવી જોઈએ। હું બેંકની ખાતેદાર છું, લોન ધારક છું, એટલે બેંકમાં જતી હોઉં છું। શિક્ષિત પરિવારની હોવા છતાં મને બદનામ કરવામાં આવી તેનું દુઃખ મને છે। પુરાવા તો પાટીલ સાહેબ જોડ બધા વડોદરા શહેર ને જિલ્લામાંથી બહુ લોકોએ આપેલા છે। સાહેબ જોડ પુરાવાનો ઢગલો છે, મને જાણકારી છે ત્યાં સુધી। બેંકમાં ભરતી જે થઈ છે, બેંકમાં જે ભરતી થઈ છે એ કૌભાંડ અંગે તમે તપાસ માંગો છો? શું તમે? હા, હું તપાસ માંગુ છું। હું માંગુ છું તપાસ કે બેંકમાં 2023માં જે ભરતી કરી છે ને એની તપાસ કરે, સહકાર મંત્રી એની તપાસ કરે કે જે માણસો આવ્યા છે એ ખરેખર નોલેજેબલ છે ખરા। મારી હોમ લોન ચાલે છે, મારી હોમ લોનમાં એવી રીતે કંઈક કાઉન્ટિંગ કર્યું હતું કે એક હપ્તો ભરાય, આપણું EMI ભરાય, પછી એનું વ્યાજ કંઈક ડાઉન થતું હોય છે। તો આ અનઘડ અભણ માણસોએ અંદર જે બેસાડ્યા છે પૈસા લઈને, એવા માણસોએ એવી રીતે કંઈક કાઉન્ટ કર્યું હતું કે મારું EMI પાછું મારે ફરી ભરવાનું થયું હતું। ત્યારે મેં ત્યાં જઈને રજૂઆત કરી હતી કે આ કેવા માણસો મૂક્યા છે તમે, કાર્યક્ષમ માણસો લો। આ બેંક ભરતી કૌભાંડની અંદર કોણ કોણ સંડોવાય?